સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન શિવને સંસારના સૌથી સુંદર ફૂલો કરતાં પણ એક સામાન્ય એવું બીલીપત્ર શા માટે વધારે પ્રિય છે? આખરે એવું શું રહસ્ય છુપાયેલું છે આ 3 પાંદડાવાળા નાના એવા બીલીપત્રમાં કે બીલીપત્ર વિના શિવ પૂજા અધૂરી માનવામાં આવે છે? શું માત્ર એક ધાર્મિક પરંપરા છે કે પછી તેની પાછળ એવું કોઈ રહસ્ય છુપાયેલું છે જેને જાણ્યા પછી જ્યારે પણ તમે ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરશો ત્યારે તેનો સાચો અર્થ તમને સમજાશે? જો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે માત્ર એક જ વસ્તુ પસંદ કરવાની હોય તો શાસ્ત્રોમાં બીલીપત્રને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે। પરંતુ પ્રશ્ન એ છે કે આખરે બીલીપત્ર જ શા માટે? કમળ શા માટે નહીં? ગુલાબ શા માટે નહીં? ચંદન કે કેસર શા માટે નહીં? અને શું ખરેખર શ્રદ્ધાથી અર્પણ કરવામાં આવેલું એક બીલીપત્ર હજારો સોનાની મુદ્રાઓના દાન કરતાં પણ વધારે ફળ આપી શકે છે? તો મિત્રો, આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે તમારે આ વિડીયો પૂરેપૂરો જોવો જરૂરી છે। એ પહેલાં મિત્રો, જો આ પ્રસ્તુતિ આપને જરા પણ પસંદ આવે તો એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। મિત્રો, અમારી ચેનલનો એક જ ઉદ્દેશ્ય છે, જનહિત અને જન કલ્યાણ। જો અમારા વિડીયોને જોઈને તમારામાંથી એક પણ વ્યક્તિનું સારું થાય તો અમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આ ચેનલ માત્ર એક યુટ્યુબ ચેનલ જ નથી, પરંતુ તમારા બધા દર્શકોનો પરિવાર છે। મારો એક જ હેતુ છે કે હું તમને સાચી અને ઉપયોગી માહિતી આપું અને મારા વિડીયોમાં જણાવેલા ઉપાયોથી લોકોનું કલ્યાણ થાય। મિત્રો, શિવ પુરાણ, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ અને લિંગ પુરાણમાં બીલીપત્રની મહિમાનું અનેક સ્થળે વર્ણન જોવા મળે છે। આ ધાર્મિક પરંપરાઓમાં બીલીપત્રને માત્ર એક પાન નહીં પરંતુ શિવ તત્વના પ્રતીક તરીકે માનવામાં આવે છે। બીલીપત્રની પૂજા માત્ર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જ નહીં, પરંતુ મનુષ્યની અંદર રહેલા અહંકાર, ક્રોધ અને અજ્ઞાનને દૂર કરવાના એક આધ્યાત્મિક પ્રતીક તરીકે પણ સમજવામાં આવે છે। પરંતુ આ રહસ્યને સમજવા માટે આપણે હજારો વર્ષ પાછળ જવું પડશે, એવા સમય તરફ જ્યારે પૃથ્વી પર આજના સમય જેવા મંદિરો નહોતા, ઘંટીઓની ધ્વનિ નહોતી, આરતી નહોતી અને આજની જેમ પૂજા કરવાની પદ્ધતિ પણ નહોતી। માત્ર દેવતાઓ હતા અને ભગવાન શિવનું અનંત નિરાકાર સ્વરૂપ હતું। કહેવાય છે કે એક સમયે દેવતાઓના મનમાં પણ આ જ પ્રશ્ન ઊભો થયો કે ભગવાન શિવને સૌથી વધુ પ્રિય શું છે? કોઈએ તેમને કમળ અર્પણ કરતું, કોઈ પારિજાતના ફૂલો અર્પણ કરતું, કોઈ ચંદન અર્પણ કરતું, તો કોઈ દુર્લભ રત્નો અર્પણ કરતું। પરંતુ આશ્ચર્યની વાત તો એ હતી કે મહાદેવ દરેકની ભક્તિ અને પ્રેમ સ્વીકારતા હોવા છતાં એક સામાન્ય એવા વૃક્ષના પાનથી વિશેષ પ્રસન્ન થઈ જતા હતા। દેવતાઓએ માતા પાર્વતીને વિનમ્રતાપૂર્વક પૂછ્યું કે માતા, આખરે આ બીલીપત્રમાં એવું શું છે જેને સ્વયં મહાદેવ પોતાના હૃદય જેટલું પ્રિય માને છે? માતા પાર્વતી સ્મિત કરવા લાગ્યા। તેમણે કહ્યું, તમે જે બીલીપત્રને માત્ર એક પાન જ સમજી રહ્યા છો તે વાસ્તવમાં સૃષ્ટિના સૌથી ઊંડા રહસ્યોમાંથી એક છે। આ સાંભળીને બધા દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા। માતા પાર્વતીએ કહ્યું, આ બીલીપત્રના 3 પાન માત્ર 3 પાન જ નથી, તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે। આ ત્રણેય મળીને સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરે છે। જ્યારે કોઈ ભક્ત શ્રદ્ધાથી બીલીપત્ર અર્પણ કરે છે ત્યારે તે માત્ર ભગવાન શિવની જ નહીં પરંતુ સમગ્ર ત્રિદેવની આરાધના કરે છે। પરંતુ રહસ્ય અહીં જ પૂરું થતું નથી। એક બીજી પણ માન્યતા અનુસાર
બીલીપત્રના 3 પાન ભગવાન શિવની 3 દિવ્ય શક્તિઓનું પણ પ્રતીક માનવામાં આવે છે. તેમનું ત્રિશૂળ, તેમનું ત્રીજું નેત્ર અને 3 ગુણો પર તેમનું નિયંત્રણ. સત્વ, રજસ અને તમસ આ 3 ગુણો સમગ્ર સંસારને ચલાવે છે. પરંતુ ભગવાન શિવ આ 3 ગુણોથી પર છે. એટલે જ્યારે ભક્ત 3 પાનવાળું બીલીપત્ર ભગવાન શિવને અર્પણ કરે છે ત્યારે તે જાણે પ્રાર્થના કરે છે કે હે મહાદેવ, મને પણ આ બંધનોમાંથી મુક્ત કરો. આ જ કારણથી ધાર્મિક પરંપરામાં એક અખંડ અને ત્રિદલવાળું બીલીપત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તેના 3 પાન જોડાયેલા હોય, ક્યાંયથી તૂટેલા ન હોય અને શ્રદ્ધાથી અર્પણ કરવામાં આવે તો તેની મહિમા ખૂબ વિશેષ માનવામાં આવે છે. પરંતુ પ્રશ્ન હજુ પણ બાકી છે. જો માત્ર 3 પાનનું પ્રતીક જ કારણ હોય તો સંસારમાં બીજા ઘણા છોડ છે જેમના 3 પાન હોય છે. તો પછી માત્ર બીલી વૃક્ષને જ આટલું પવિત્ર શા માટે માનવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ એક એવી દિવ્ય કથા સાથે જોડાયેલો છે જેનો સંબંધ માતા લક્ષ્મી અને માતા પાર્વતી સાથે જોડવામાં આવે છે. પદ્મ પુરાણ સાથે જોડાયેલી એક પ્રસિદ્ધ માન્યતા અનુસાર એક સમયે માતા લક્ષ્મીએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. તેમની ઈચ્છા હતી કે સંસારના તમામ જીવોને એવું સરળ સાધન મળે જેના દ્વારા તેઓ મોટા યજ્ઞો અને કઠિન અનુષ્ઠાનો કર્યા વિના પણ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે. હજારો વર્ષોની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમની સામે પ્રગટ થયા અને કહ્યું કે દેવી, વરદાન માંગો. માતા લક્ષ્મીએ કહ્યું, પ્રભુ, હું એવું વરદાન ઈચ્છું છું કે પૃથ્વી પર રહેતો કોઈ પણ સામાન્ય મનુષ્ય માત્ર સાચી શ્રદ્ધાથી તમારી પૂજા કરી શકે અને તમારી કૃપા પ્રાપ્ત કરી શકે. ભગવાન શિવે થોડા સમય માટે ધ્યાન કર્યું અને પછી સ્મિત સાથે કહ્યું, તથાસ્તુ. એવું કહેવાય છે કે માતા લક્ષ્મીની તપસ્યાથી, દિવ્ય ઉર્જાથી પૃથ્વી પર એક અદ્ભુત વૃક્ષ પ્રગટ થયું. તેની સુગંધ પવિત્ર હતી, તેની છાયા શીતળ હતી અને તેના દરેક પાનમાં દિવ્ય સ્પંદન હતું. આ જ વૃક્ષ આગળ જઈને બીલી વૃક્ષ તરીકે પ્રસિદ્ધ થયું. ભગવાન શિવે કહ્યું, જે ભક્ત શ્રદ્ધાથી આ વૃક્ષનું એક પણ અખંડ પાન મને અર્પણ કરશે, હું તેના પ્રેમને એ જ રીતે સ્વીકારીશ જેમ કોઈ પોતાના હૃદયનું સૌથી પવિત્ર ભાવ મને અર્પણ કરે. ત્યારથી બીલી વૃક્ષ માત્ર એક વૃક્ષ રહ્યું નહીં, તે શિવ ભક્તિનું જીવંત પ્રતીક બની ગયું. પરંતુ આ કથા પણ સંપૂર્ણ જવાબ આપતી નથી, કારણ કે શૈવ પરંપરામાં એક બીજી અદ્ભુત કથા પણ પ્રચલિત છે. એક એવી ઘટના જેમાં એક સામાન્ય શિકારી, જેને ન તો મંત્ર આવડતા હતા અને ન તો પૂજા પાઠનું જ્ઞાન હતું, તેણે અજાણતા જ બીલીપત્ર અર્પણ કરીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી. શું ખરેખર અજાણતા ચઢાવેલું બીલીપત્ર પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકે? અને કેવી રીતે એક હિંસક શિકારીએ બીલીપત્રના કારણે મોક્ષનો અધિકારી બન્યો? આ કથા ખરેખર ખૂબ જ અદ્ભુત છે. શૈવ પરંપરામાં પ્રચલિત એક પ્રસિદ્ધ કથા અનુસાર ઘણા સમય પહેલાં એક ગાઢ જંગલની નજીક એક શિકારી રહેતો હતો. તેનું આખું જીવન શિકાર કરવામાં પસાર થતું હતું. પશુઓનો શિકાર કરીને જ તે પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. તેને ન તો વેદોનું જ્ઞાન હતું, ન ધર્મગ્રંથોનું અને ન તો પૂજાપાઠનું. ભગવાન શિવનું નામ પણ તેણે ક્યારેય શ્રદ્ધાથી લીધું નહોતું. એક દિવસ સંયોગવશાત શ્રાવણનો મહિનો ચાલી રહ્યો હતો. આખો દિવસ જંગલમાં ભટક્યા પછી પણ તેને કોઈ શિકાર મળ્યો નહીં. ધીમે ધીમે સૂર્ય અસ્ત પામ્યો, અંધારું વધવા લાગ્યું. જંગલમાં હિંસક પ્રાણીઓના અવાજો ગુંજવા લાગ્યા. શિકારીએ વિચાર્યું કે હવે ઘરે પાછા ફરવું તે સુરક્ષિત નથી. તેથી તેણે રાત પસાર કરવા માટે એક ઊંચા વૃક્ષ પર ચઢવાનું નક્કી કર્યું. પરંતુ તેને શું ખબર હતી કે જે વૃક્ષ પર તે ચઢી રહ્યો હતો તે કોઈ સામાન્ય વૃક્ષ નહોતું. તે ભગવાન શિવને અત્યંત પ્રિય એવું બીલીનું વૃક્ષ હતું અને તે વૃક્ષની બરાબર નીચે વર્ષો જૂનું એક શિવલિંગ સ્થાપિત હતું. સમય જતાં તે શિવલિંગ સૂકા પાન અને માટીથી ઢંકાઈ ગયું હતું. જંગલની અંદર હોવાથી બહુ ઓછા લોકોને ત્યાં દર્શન કરવા આવતા હતા. શિકારી આ રહસ્યથી સંપૂર્ણપણે અજાણ હતો. રાત વધારે ગાઢ બનતી ગઈ
ભૂખ અને તરસના કારણે તેનું શરીર નબળું પડવા લાગ્યું. પરંતુ તેને ડર હતો કે જો તે ઊંઘી જશે તો કદાચ વૃક્ષ પરથી નીચે પડી જશે અથવા કોઈ જંગલી પ્રાણી તેના પર હુમલો કરી શકે છે. ઊંઘને દૂર રાખવા માટે તે વારંવાર વૃક્ષની ડાળીઓમાંથી બીલીપત્ર તોડીને નીચે ફેંકવા લાગ્યો. તેને બિલકુલ ખબર નહોતી કે તે બીલીપત્ર સીધા નીચે રહેલા શિવલિંગ પર પડી રહ્યા હતા. રાતનો પેલો પ્રહર પસાર થયો. તે સમયે એક ગર્ભવતી હરણ ત્યાં પાણી પીવા માટે આવી. શિકારીએ તરત જ પોતાના ધનુષ પર બાણ ચઢાવ્યું. હરણીએ તેની આહટ સાંભળી અને શાંત સ્વરે કહ્યું, હે મનુષ્ય, હું ગર્ભવતી છું. મને મારા બાળકોને જન્મ આપવા દો. હું વચન આપું છું કે તેમને સુરક્ષિત રીતે જન્મ આપીને હું તમારી પાસે પાછી આવીશ. જો ત્યાર પછી પણ તમે મને મારવા માંગતા હશો તો હું સ્વયં તમારી પાસે આવીને ઊભી રહીશ. શિકારી પહેલાં તો હસ્યો. તેને લાગ્યું કે કોઈ પ્રાણી પણ આવી રીતે વચન નિભાવતું હશે, પરંતુ ન જાણે કેમ તેના હૃદયમાં પહેલીવાર કરુણા જાગી. તેને હરણને જવા દીધું. સમય પસાર થતો ગયો. ઊંઘથી બચવા માટે તે ફરીથી બીલીપત્ર તોડતો રહ્યો અને તે બધા પાન શિવલિંગ પર પડતા રહ્યા. થોડા સમય પછી બીજી હરણ ત્યાં આવી. તેણે પણ પોતાના પરિવારને મળવાની પરવાનગી માંગી. પછી ત્રીજી હરણ આવી. ત્યારબાદ એક હરણ પણ આવ્યું. દરેકે પાછા ફરવાનું વચન આપ્યું. આશ્ચર્યની વાત એ હતી કે દરેક વખતે શિકારીનું હૃદય પહેલાં કરતાં થોડું વધારે બદલાતું ગયું. તેને સમજાતું નહોતું કે આજે તે આટલો કઠોર હોવા છતાં કોઈને મારી કેમ નથી શકતો. બીજી તરફ આખી રાત અજાણતા જ તેના હાથથી 3 એવા કાર્યો થઈ રહ્યા હતા જેને ધાર્મિક પરંપરામાં શિવ આરાધનાના મહત્વપૂર્ણ અંગો માનવામાં આવે છે. પ્રથમ તો તેણે આખી રાતનો ઉપવાસ કર્યો. બીજું કે તેણે આખી રાત જાગરણ કર્યું. અને ત્રીજું, તેણે સતત બીલીપત્ર શિવલિંગ પર અર્પણ કર્યા. તે કોઈ પૂજા કરી રહ્યો નહોતો, પરંતુ તેની દરેક ક્રિયા જાણે ભગવાન શિવની આરાધના બની રહી હતી. ધીમે ધીમે બ્રહ્મ મુહૂર્ત નજીક આવવા લાગ્યું અને એ સમયે એક અદ્ભુત ઘટના બની જેણે તે શિકારીનું આખું જીવન બદલી નાખ્યું. જે હરણોને તેણે જવા દીધા હતા તે બધા પોતાના વચન પ્રમાણે પાછા આવી ગયા. તેઓ તેની સામે શાંતિથી ઊભા રહ્યા. તેમણે કહ્યું, અમે અમારું વચન નિભાવવા પાછા આવ્યા છીએ. હવે તમારું કાર્ય તમે પૂર્ણ કરી શકો છો. આ દ્રશ્ય જોઈને શિકારી તો સ્તબ્ધ થઈ ગયો. જે દુનિયાને તે માત્ર છેતરપિંડી અને સ્વાર્થથી ભરેલી માનતો હતો, ત્યાં આજે તેણે પોતાની આંખો સામે સત્ય, વિશ્વાસ અને ધર્મને જોયા. તેના હાથમાંથી ધનુષ નીચે પડી ગયું. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પહેલીવાર પોતાના જીવનમાં કરેલા પાપોને યાદ કરીને રડવાનું શરૂ કર્યું. તે જ ક્ષણે આખું જંગલ એક દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું. અજાણી એવી ઘંટીઓની ધ્વનિ ગુંજવા લાગી. વાતાવરણમાં એવી સુગંધ પ્રસરી ગઈ જેવી તેણે પહેલાં ક્યારેય અનુભવી નહોતી. અને ત્યારબાદ ભગવાન શિવ તે શિવલિંગમાંથી પ્રગટ થયા. તેમના શરીર પર ભસ્મ શોભી રહી હતી. તેમની જટાઓમાંથી ગંગા વહેતી હતી. મસ્તક પર અર્ધચંદ્ર શોભી રહ્યો હતો અને તેમનું ત્રીજું નેત્ર સૂર્ય સમાન તેજસ્વી હતું. ભગવાન શિવે સ્મિત સાથે શિકારીને કહ્યું, વત્સ, તે અજાણતા જ આખી રાત મારું વ્રત કર્યું, તે જાગરણ કર્યું, તે મને બીલીપત્ર અર્પણ કર્યા અને સૌથી મોટી વાત, તે પોતાના હૃદયમાં દયાને જન્મ આપ્યો. યાદ રાખ, મને માત્ર ફૂલો નથી જોઈતા, મને માત્ર અનુષ્ઠાન પણ નથી જોઈતું, મને તો મનુષ્યનું બદલાયેલું હૃદય જોઈએ છે. શિકારી ભગવાન શિવના ચરણોમાં પડી ગયો. તેણે કહ્યું, પ્રભુ, મેં જીવનભર પાપ કર્યા છે, શું મને પણ ક્ષમા મળી શકે? ભગવાન શિવે કહ્યું, જ્યારે મનુષ્ય પોતાના અપરાધને સ્વીકારી લે છે અને તેનું હૃદય બદલાઈ જાય છે, ત્યારે એ જ ક્ષણથી તેના નવા જીવનની શરૂઆત થાય છે. એવું કહેવાય છે કે ભગવાન શિવે તેને મોક્ષનું વરદાન આપ્યું. આ જ કથાના કારણે બીલીપત્રને ભગવાન શિવ માટે અત્યંત પ્રિય માનવામાં આવે છે.
પરંતુ આ કથાની પાછળ પણ એક વધુ ઊંડું રહસ્ય છુપાયેલું છે. આખરે બિલીપ વૃક્ષને જ એટલું પવિત્ર શા માટે માનવામાં આવે છે કે તેની નીચે બેસીને કરવામાં આવેલી સાધનાને વિશેષ ફળદાયી માનવામાં આવે છે? શું ખરેખર બિલી વૃક્ષમાં દેવી પાર્વતીનો વાસ માનવામાં આવે છે? અને શ્રાવણ મહિનામાં ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાની સાચી રીત શું છે? ક્યું બિલીપત્ર ભગવાન શિવને ક્યારેય અર્પણ ન કરવું જોઈએ? આ બધા રહસ્યો હવે આપણે જાણીશું. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ભગવાન શિવને માત્ર શ્રદ્ધા જ પ્રિય છે તો પછી બિલીપત્ર અર્પણ કરવા માટે આટલા વિશેષ નિયમો શા માટે જાણવામાં આવે છે? આખરે એવું શા માટે કહેવામાં આવે છે કે અમુક પ્રકારના બિલીપત્ર ભગવાન શિવને ક્યારેય અર્પણ ન કરવા જોઈએ? અને શું ખરેખર બિલી વૃક્ષમાં સ્વયં દેવી પાર્વતીનો વાસ માનવામાં આવે છે? આ જ રહસ્ય બિલીપત્રને માત્ર એક પવિત્ર પાન નહીં પરંતુ સમગ્ર શિવ સાધનાનું જીવન પ્રતીક બતાવે છે. સ્કંદ પુરાણ અને શૈવ પરંપરાઓમાં બિલી વૃક્ષને એ અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે. અનેક ધાર્મિક માન્યતાઓ અનુસાર બિલી વૃક્ષમાં દેવી પાર્વતીનો દિવ્ય વાસ માનવામાં આવે છે અને તેની જડમાં તમામ તીર્થોનો વાસ હોવાનું પણ કહેવાય છે. આ જ કારણે બિલી વૃક્ષને કાપવું અથવા કોઈ જરૂરિયાત વિના તેની ડાળીઓ તોડવી એ પણ અશુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર બિલી વૃક્ષમાં દેવી પાર્વતીનો દિવ્ય વાસ માનવામાં આવે છે અને તેની જડમાં તમામ તીર્થોનો વાસ હોવાનું પણ કહેવાય છે. આ જ કારણે બિલી વૃક્ષને કાપવું અથવા કોઈ જરૂરિયાત વિના તેની ડાળીઓ તોડવી તે અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી બિલી વૃક્ષની સેવા કરે છે તેને ભગવાન શિવ અને માતા પાર્વતી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આથી જ પ્રાચીન સમયમાં આશ્રમો, શિવ મંદિરો અને તીર્થ સ્થળોની આસપાસ બિલી વૃક્ષો વાવવામાં આવતા હતા. ધાર્મિક પરંપરા અનુસાર ભગવાન શિવને અર્પણ કરવામાં આવતું બિલીપત્ર અખંડ હોવું જોઈએ. તેના ત્રણેય પાન જોડાયેલા હોવા જોઈએ. તેને જીવાતોએ ખાધેલું ન હોવું જોઈએ. તે સુકાયેલું પણ ન હોવું જોઈએ અને ફાટેલું પણ ન હોવું જોઈએ. કારણ કે આ માત્ર એક પાન જ નથી પરંતુ ભક્તની શ્રદ્ધાનું પ્રતીક પણ માનવામાં આવે છે. મિત્રો, એક બીજી વાત પણ ખૂબ ઓછા લોકો જાણે છે. બિલીપત્ર અર્પણ કરતી વખતે તેને કઈ બાજુથી શિવલિંગ પર મૂકવું તે અંગે વિવિધ પરંપરાઓમાં જોવા મળે છે. તેથી પોતાના કુટુંબની અથવા સ્થાનિક શૈવ પરંપરામાં માનવામાં આવતી રીતનું પાલન કરવું યોગ્ય છે. જો બિલીપત્ર પર થોડું જળ છાંટીને ભગવાન શિવનું સ્મરણ કરતાં કરતાં શ્રદ્ધાથી અર્પણ કરવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે. પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો એવું માને છે કે જો તેમની પાસે બિલીપત્ર ઉપલબ્ધ ન હોય તો ભગવાન શિવ તેમની પૂજા સ્વીકારશે જ નહીં. આ ધારણા યોગ્ય નથી. ભગવાન શિવને ભાવ સૌથી વધુ પ્રિય છે. જો કોઈ જગ્યાએ બિલીપત્ર ઉપલબ્ધ ન હોય તો માત્ર નિર્મળ મન, સ્વચ્છ જળ અને સાચી શ્રદ્ધાથી પણ ભગવાન શિવની આરાધના કરી શકાય છે. કારણ કે ભગવાન માટે સૌથી મહત્વની વસ્તુ ભક્તિ અને ભાવના છે, બાહ્ય વૈભવ નહીં. આ જ કારણે એક ગરીબ ભક્ત દ્વારા શ્રદ્ધાથી અર્પણ કરવામાં આવેલું એક બિલીપત્ર પણ એવા સોનાના મુગટ કરતાં પણ વધારે મૂલ્યવાન માનવામાં આવે છે જેનો ભક્તિનો ભાવ ન હોય. હવે થોડું વિચારીએ કે બિલીપત્રના આ 3 પાન આપણને શું શીખવે છે. પહેલું પાન, તમારા વિચારોને પવિત્ર બનાવો. બીજું પાન, તમારા વચનોને સત્ય બનાવો. અને ત્રીજું, તમારા કર્મોને ધર્મમય બનાવો. જ્યારે આ ત્રણેય એક થઈ જાય છે ત્યારે જ મનુષ્યનું જીવન પણ એ અખંડ બિલીપત્રની જેમ પૂર્ણ બની જાય છે. કદાચ આ જ કારણ છે કે શ્રાવણ મહિનામાં કરોડો શ્રદ્ધાળુઓ શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરે છે.
તેઓ માત્ર એક પાન નથી ચઢાવતા, પરંતુ પોતાનો અહંકાર, પોતાનો ક્રોધ, પોતાની અયોગ્ય ઈચ્છાઓ અને પોતાના અંદર રહેલું અંધકાર ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરે છે. આ જ બિલીપત્રનું સાચું રહસ્ય છે. બિલીપત્ર આપણને શીખવે છે કે જીવનમાં મોટું બનવા માટે માત્ર ધનની નહીં પરંતુ શ્રદ્ધાની જરૂર છે. ભગવાન શિવને મોંઘી ભેટો નથી જોઈતી, તેમને જોઈએ છે એક નિર્મળ હૃદય, નિષ્કપટ ભક્તિ અને સત્યથી ભરેલું જીવન. તેથી આગલી વખતે જ્યારે તમે શ્રાવણના કોઈ સોમવારે ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરો ત્યારે માત્ર એક પરંપરા નિભાવવા માટે તેને ન ચઢાવો. જો તમને આ પૌરાણિક, રોચક અને આધ્યાત્મિક રજૂઆત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખીને ભગવાન મહાદેવ પ્રત્યે તમારી શ્રદ્ધા વ્યક્ત કરજો. આવી જ રોચક, આધ્યાત્મિક અને ગહન સનાતન કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આગામી વિડીયોમાં ફરીથી મળીશું સનાતન ધર્મના એક નવા અને અદ્ભુત રહસ્ય સાથે. હર હર મહાદેવ.